We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટની અંદર આપણે પ્રીવિયસલી 3 યુનિટ કમ્પ્લીટ કરેલા છે. આ વિડીયો લેક્ચર્સથી આપણે 4th યુનિટ નેટવર્ક ડિવાઇસીસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો નેટવર્ક ડિવાઇસની અંદર કેટલા ટોપિક આપણે જોવાના છે, કઈ કઈ નેટવર્કિંગ ડિવાઇસ જોવાની છે એ તમારી સ્ક્રીન ઉપર છે. આપણે 1 by 1 વિડીયો લેક્ચર થ્રુ એક એક ટોપિક છે એ લર્ન કરશું. આ યુનિટની અંદર રિપીટર્સ, હબ, સ્વિચ, રાઉટર, ગેટવે, બ્રિજ અને એક્સેસ પોઈન્ટ જેવી નેટવર્કિંગ ડિવાઇસ છે એ આપણે લર્ન કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિપીટરથી ચાલુ કરીએ કે રિપીટર શું છે. રિપીટર is a networking device used to regenerate analog or digital signal which operates in physical layer of the OSI model. રિપીટર એક એવી નેટવર્કિંગ ડિવાઇસ છે કે જે સિગ્નલને રીજનરેટ કરશે. જ્યારે તમે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં અથવા તો એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસની અંદર ડેટા ટ્રાન્સમિટ કરો છો ત્યારે ઘણી વખત એવું થાય છે કે ફિઝિકલ લેન્થ જો સેગમેન્ટની એટલે કે લેનની વધારે હોય છે ત્યારે સિગ્નલ વીક થવાના ચાન્સીસ છે એ રહે છે નોઇસ જનરેશનના કારણે. તો એના કારણે 2 સેગમેન્ટ વચ્ચે અથવા તો સેમ લેનમાં 2 સેગમેન્ટ વચ્ચે આપણે રિપીટર મૂકી અને એ સિગ્નલને રીજનરેટ કરી શકીએ. મેઇન કામ રિપીટરનું એ જ છે કે એ સિગ્નલની સ્ટ્રેન્થ છે એ વધારે છે, એટલે કે સિગ્નલને રીજનરેટ કરે છે. ઓરિજિનલ કોપી હશે સિગ્નલની, એ ઓરિજિનલ કોપી એઝ ઇટ ઇઝ રહેશે, બટ ઇન બિટવીન ક્યાંય સિગ્નલ છે એ વીક થશે, ડેટા લોસ થશે, એટલે કે સિગ્નલ જે ટ્રાન્સમિટ થાય છે ઇન બિટવીન નોઇસ ડિસ્ટર્બન્સના કારણે ક્યાંય ડેટા છે એ લોસ થશે તો એ સિગ્નલને પાછું રીજનરેટ કરી અને બીજા સેગમેન્ટ સુધી પહોંચાડશે. ડિસ્ક્રિપ્શનમાં એ જ લખેલું છે, આફ્ટર ટ્રાવેલિંગ સમ ફિક્સ ડિસ્ટન્સ નોઇઝ કેન અફેક્ટ સિગ્નલ એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ડેટા. ફોર ધેટ રિપીટર ઇઝ ઇન્સ્ટોલ ઓન અ લિંક. તમે કોઈપણ નેટવર્કની અંદર જ્યારે સિગ્નલ વીક પડી જાય છે અમુક ડિસ્ટન્સ પછી ત્યારે રિપીટરની મદદથી એ સિગ્નલની સ્ટ્રેન્થ છે એ પાછી રીજનરેટ કરી શકો અથવા તો સ્ટ્રેન્થ છે સિગ્નલની એ ઇમ્પ્રૂવ કરી શકો છો. રિપીટર રિસીવ ધ સિગ્નલ બિફોર ઇટ બીકમ્સ ટુ વીક ઓર કરપ્ટેડ. કે રિપીટર સિગ્નલ છે એ વીક થાય અથવા તો કરપ્ટ થાય એ પહેલાં જ સિગ્નલને રિસીવ કરી અને રીજનરેટ કરી અને નેક્સ્ટ સેગમેન્ટમાં અથવા તો નેક્સ્ટ ડિવાઇસની અંદર એ પાછા એ સિગ્નલને રીટ્રાન્સમિટ કરશે. ઇટ રીજનરેટ્સ ધ ઓરિજિનલ બીટ પેટર્ન એન્ડ પુટ્સ ધ ન્યૂ રિફ્રેશ કોપી બેક ઓન ટુ ધ લિંક. એટલે કે જે સેગમેન્ટ હશે, નેટવર્ક હશે, એક સેગમેન્ટમાંથી બીજા સેગમેન્ટમાં અથવા તો એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં જે સિગ્નલ ટ્રાન્સમિટ થશે એ વીક થયા પહેલાં જ રિપીટર છે એ રિસીવ કરી અને રીજનરેટ કરી અને ટ્રાન્સમિટ કરશે. આ ફિગરની અંદર તમને દેખાય છે કે રિપીટર જે OSI મોડલના ફિઝિકલ લેયર ઉપર જ વર્ક કરશે. એટલે કે જ્યારે આપણે બીટ પેટર્ન ટ્રાન્સમિટ કરતા હોય એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસની અંદર ત્યારે રિપીટર છે એ સિગ્નલને રીજનરેટ કરી અને બીજી ડિવાઇસમાં ટ્રાન્સમિટ કરશે. ફિગરમાં તમને દેખાય છે કે ડિવાઇસ A અને ડિવાઇસ B બંને વચ્ચે રિપીટર છે એ અટેચ કરેલું છે. અત્યારે જે ફિગર તમારી સામે છે સ્ક્રીન ઉપર એ ફિગરની અંદર 2 અલગ અલગ લેન સેગમેન્ટ એટલે કે 2 અલગ અલગ લેન છે બસ ટોપોલોજીની અંદર ક્રિએટ કરેલા અને એની વચ્ચે રિપીટર છે એ કનેક્ટ કરેલું છે. As shown in above figure, repeater can connect 2 LAN segments and it is also connect 2 segments of the same LAN. એનો મતલબ એમ થાય છે કે રિપીટર અલગ અલગ લેનને કનેક્ટ કરવામાં પણ યુઝફુલ થાય છે અને એક જ લેનના 2 સેગમેન્ટ એટલે કે 2 પાર્ટ છે એની વચ્ચે પણ તમે રિપીટર છે એ મૂકી શકો છો ફોર ધ સિગ્નલ રીજનરેશન. રિપીટર ઓલ્સો બિલ્ટ ઇન ટુ હબ્સ ઓર સ્વિચીસ. હબ અને સ્વિચ જે નેટવર્કિંગ ડિવાઇસ છે ટુ ટ્રાન્સમિટ ધ ડેટા બિટવીન 1 or more ડિવાઇસીસ. એટલે કે એક કરતાં વધારે ડિવાઇસમાં ડેટા ટ્રાન્સમિટ કરવા માટેની જે ડિવાઇસીસ છે હબ અને સ્વિચ જે આપણે આગળના લેક્ચર્સમાં જોશું એમાં પણ ઇનબિલ્ટ રિપીટર છે એ
સિગ્નલ રીજનરેશન માટે અવેલેબલ હોય છે. સિંગલ ઓર મલ્ટીપોર્ટ રિપીટર્સ આર અવેલેબલ, એટલે કે રિપીટર છે એ સિંગલ પોર્ટનું પણ અવેલેબલ હોય છે અને રિપીટર છે એ મલ્ટીપોર્ટમાં પણ, એટલે કે એક કરતાં વધારે તમારે રિપીટર અટેચ કરવા, એક કરતાં વધારે ડિવાઇસમાં તમારે સિગ્નલ રીજનરેટ કરીને મોકલવા હોય તો મલ્ટિપલ રિપીટર છે એ યુઝફુલ થશે. હવે આપણે એ જોઈએ કે રિપીટર ઇઝ નોટ એન એમ્પ્લીફાયર, એટલે કે રિપીટર એમ્પ્લીફાયર નથી. An amplifier cannot differentiate between the original signal and noise signal. It just amplify equally everything pass into it. એનો મતલબ એવો થાય છે કે એમ્પ્લીફાયર છે એની અંદર તમે જે સિગ્નલ પાસ કરો છો અથવા તો વોઇસ જે પાસ કરશો એ એમ્પ્લીફાય એટલે કે લાર્જ ફ્રીક્વન્સી વધારી અને એ પાસ કરી દેશે. બટ રિપીટર ડઝ નોટ એમ્પ્લીફાય ધ સિગ્નલ, કે રિપીટર છે એ સિગ્નલ છે એની સ્ટ્રેન્થ છે અથવા તો સિગ્નલ છે એ ચેન્જ નહીં કરે. ઓરિજિનલ કોપી જ એક સેગમેન્ટમાંથી બીજા સેગમેન્ટની અંદર ટ્રાન્સમિટ થશે. જસ્ટ એ શું કરશે, સિગ્નલ વીક થઈ ગયું હશે, કરપ્ટ હશે, લોસ થઈ ગયો હશે ડેટા, તો એને રીજનરેટ કરી અને બીજી ડિવાઇસ સુધી ઓરિજિનલ કોપી છે એ પહોંચાડશે. વેન repeater receives a noise signal or corrupted signal, it creates a copy bit for bit at the original strength. એટલે કે એની સ્ટ્રેન્થમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં થાય સિગ્નલની. જ્યારે એમ્પ્લીફાયરમાં શું થાય છે કે સિગ્નલની સ્ટ્રેન્થ છે એ વધી જાય છે, સિગ્નલની ફ્રીક્વન્સી છે એ વધી જાય છે. સિગ્નલ એમ્પ્લીફાય થાય છે એટલે સિગ્નલની ફ્રીક્વન્સી ઓછી હશે તો વધી અને બીજી સાઈડ છે સિગ્નલ છે એ પાસ થશે. બટ રિપીટર ખાલી ઓરિજિનલ કોપી એક સેગમેન્ટથી બીજા સેગમેન્ટ, એક ડિવાઇસથી બીજે ડિવાઇસ છે એ પાસ કરશે. આ ફિગર જો એમાં ફંક્શન ઓફ રિપીટર આપેલું છે. તમે કોઈ પણ ડિવાઇસની વચ્ચે બે સેગમેન્ટ વચ્ચે અથવા તો કોઈ પણ લેનમાં તમે રિપીટર અટેચ કરેલું હોય તો રાઇટ ટુ લેફ્ટ ટ્રાન્સમિશન અને લેફ્ટ ટુ રાઇટ ટ્રાન્સમિશન છે એ આપેલું છે. કરપ્ટેડ સિગ્નલ હશે તો રિપીટરમાંથી જ્યારે પાસ થશે સિગ્નલ બીજી બાજુ બીજા સેગમેન્ટમાં અથવા તો બીજી ડિવાઇસમાં તો એ રીજનરેટ થઈ એની કોપી, એટલે કે સિગ્નલની સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થઈ અને પછી પાસ થશે. અને લેફ્ટ ટુ રાઇટ ટ્રાન્સમિશનમાં પણ તમે જોઈ શકશો કે ભાઈ લેફ્ટ સાઇડની ડિવાઇસમાંથી રિપીટરમાંથી સિગ્નલ ટ્રાન્સમિટ થઈ અને રાઇટ સાઇડ પાસ થશે તો એનું સિગ્નલની સ્ટ્રેન્થ છે એ ઇમ્પ્રૂવ થશે. ચલો, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તમને આ ટોપિકમાં જો કાંઈ પણ વસ્તુ ન સમજાણી હોય, કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.